થાનગઢમાં બાઇકની ઉઠાંતરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ. થાન ધમધમતો જાહેર વિસ્તાર. ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરો ઉઠાવી ગયા ને ભર બપોરે બાઇક ચોરી કર્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. મહિલાના વેશમાં એક પુરુષ આવી રેગી કરીને અન્ય એક આવી બાઇક લઈ જતા જણાયા. અડધો કલાકમાં બાઇક ચોરીને અંજામ આપ્યો. થાનગઢમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરી થયું હતું, જેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવાઈ હતી. બનાવમાં સમગ્ર ઘટના ચોરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક શખ્સ મહિલાના વેશમાં રેકી કરી અન્ય શખ્સ સાથે આવી ચોરી કરી જતા જણાયા હતા. થાનમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધતા જાય છે, ત્યારે હવે ધોળા દિવસે ચોરીના બનાવોને ચોર અંજામ આપતા હોવાનું બહાર આવી રહ્યું છે. જ્યાં વધુ એક બનાવ ચોરીનો સામે આવ્યો હતો, જ્યાં થાનના રહીશ કરણસિંહ ડી ઝાલા ઘર પાસે બાઇક પાર્ક કરી અંદર ગયા હતા. ત્યારે બપોરના 1 કલાકના આસપાસ બાઇક પાર્ક કરી બાદમાં 1:30 વાગ્યા આસપાસ બહાર આવતા બાઇક મળી આવ્યું ન હતું. આથી આસપાસ તપાસ કરી પણ મળ્યું ન હતું. આથી પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ કરતા પાસે બેંકના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો, જ્યાં 2 શખ્સ, જે પૈકી એક મહિલાના વેશમાં શખ્સ આવી પહેલા રેકી કરી બાદમાં અન્ય એક શખ્સે બાઇક ચોરી કરી હોવાનું જણાયું હતું. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાન.